હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 24 સપ્ટેમ્બર 2025 મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એના માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવું પડશે, તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે. નહીં તમે અધૂરી માહિતી અડધો વિડીયો છોડીને જતા રહેશો ને તો હંમેશા માહિતીથી વંચિત રહી જશો. કેમ? તો તમને હંમેશા મોટા મોટા ક્લાસીસ વાળાનું એટ્રેક્શન રહે છે એટલા માટે. પરંતુ ત્યાં તમને 1 અવરનો વિડીયો બનાવીને અંદર બિનજરૂરી માહિતી પણ આપતા રહેશે. કેમ? તો વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ વેસ્ટ થાય એટલા માટે, અને એમના પે મળે એટલા માટે. અમારા જેવા નાના વ્યુઅર્સ હંમેશા તમારા માટે સારું વિચારે છે, પરંતુ કદાચ વિદ્યાર્થી મિત્રોને ટાઈમ વેસ્ટિંગ વાળા વિડીયો વધારે ગમે છે, ખરું ને? અને હા, જે લોકો સિરિયસલી જોવે છે એમને તો ખ્યાલ જ છે કે હું જે કરાવું છું એ બધું જ કમ્પ્લીટલી આવે છે જ, રાઈટ? તો એટલા માટે કહું છું. મેં હિસ્ટ્રીનું તમને કરાવ્યું હતું, તમને ડીવાયએસની એક્ઝામમાં જોયું હશે કે આખા ને આખા જે પુસ્તકના મેં તમને વિડીયોઝ કરાયા છે તે પુસ્તકના જોડકા પૂછાયા છે બેઠા, ખરું ને? તો એટલા માટે કહું છું, મેં જેટલું ઓછું કરાવ્યું છે હિસ્ટ્રીમાં તમને, પણ જે કરાવ્યું છે ને એમાંથી ઘણું બધું આવ્યું છે. તો તમે સમજી શકો છો મિત્રો કે હું તમને કઈ દિશામાં પ્રિપેરેશન કરાવું છું. પરંતુ કદાચ તમને ફક્ત નામ વડે દર્શન ખોટેમાં જ રસ હોય છે, ત્યાં તમે બહુ જ ઇન્ટરેસ્ટથી જુઓ છો, અને જે તમને સારું સારું આપે છે ત્યાં તમે ઉપરથી જોઈને છોડી દો છો. એક વખત જુઓ અને માહિતી કલેક્ટ કરીને લખો, તમને ખબર પડશે કે હું જે કરાવું છું એ તમને ટુ ધ પોઈન્ટ કરાવું છું, બીજાની જેમ નહીં. પણ ચાલો જવા દો. પરંતુ આ વિડીયો તમે ખરેખર જોશો ને તો ખૂબ મજા આવશે. અને હા, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોજો. જો તમને ગમે તો મિત્રો સાથે શેર કરી દેજો, અને એક લાઈક કરજો, અને કમેન્ટ પણ કરી દેજો. સાથે સાથે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? તો ચાલો હવે આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો. ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી, પેન્શનરો અને તેમના પરિવારો માટે આ યોજના છે, બરાબર છે? કઈ? તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. સરકારી અધિકારી, કર્મચારી અને તેમના પરિવારને પણ 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવાર આ યોજના હેઠળ મળશે. અને ઉપરના તમામ વિધાન સાચા છે. કયું વિધાન સાચું છે? બોલો. હજુ આપણે બાકી છે કઈ યોજના? તો હમણાં જે ચર્ચામાં રહી છે વિશ્વકર્મા યોજના, એના વિશે હું તમારા માટે વિડીયો એક લઈને આવીશ. કરંટના વિડીયોમાં જ તમને એ ટોપિક કવર કરાવી લઈશ, બરાબર? અહીંયા તો જવાબ શું આવશે? તો અહીંયા આપણો જવાબ આવશે ઉપરના બધા વિધાન સાચા છે. શું છે? ઉપરના બધા વિધાન સાચા છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો પ્રથમ અંડર માઇનિંગ પ્રોજેક્ટ ક્યાં બનશે? બહુ જ અગત્યનો છે. જ્યારે પણ ગુજરાતમાં કંઈક પ્રથમ વખત હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે અગત્યનું છે. આ દાહોદ, પાવાગઢ, અંબાજી કે એક પણ નહીં? તો તમને ખ્યાલ જ હશે. ઓપ્શન સી અંબાજી, બરાબર. અંબા માતાનું મંદિર. જીએમડીસી મહત્વાકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ ધરશે, તો કોણ બનાવશે? જીએમડીસી. તમારો બીજો પણ ક્લિયર થઈ ગયો આન્સર. તમને એમ પૂછી લઈ સીધું કે ગુજરાતમાં પ્રથમ અંડર માઇનિંગ કોપર પ્રોજેક્ટ અંબાજી ખાતે બની રહ્યો છે, તે પ્રોજેક્ટ કોની હેઠળ બન્યો છે? તો જીએમડીસી. એ શું કરશે? તો ભારતના કોપર ઉદ્યોગને મજબૂતી પ્રદાન કરવાનું કામ કરશે અને અન્ય દેશ ઉપરની નિર્ભરતા ઘટાડશે. હવે કહેશે તમે મેમ ગપ્પા મારો છો? ના, આ તમારી માહિતી. ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી. હવે તમારું વિધાન એમ પણ બની જાય, બે વિધાન પૂછે. બી, ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. ફક્ત વિધાન એ સાચું છે, એ અને બી બંને સાચા છે. થઈ ગયું કલ્યાણ? આવી ગયો ને? હા. તો તમારે બંને એવામાં વિધાન સાચા વાળો જવાબ સિલેક્ટ કરવો પડે. અંબાજી ક્યાં આવ્યું છે? તો દાંતામાં. દાંતા ક્યાં આવ્યું છે? બનાસકાંઠામાં.
શું છે તો અંબાજી યાત્રા શક્તિધામ પીઠ છે, બરાબર છે. ત્યાં શાની યંત્ર થાય છે? શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે, બરાબર. હવે તમારો જીએમડીસી નું પૂરું નામ મને કહેવાનું છે. તમને સૌને ખ્યાલ જ હોય, આટલી પ્રિપેરેશન કરતા હોય તો તમને સૌને ખ્યાલ જ હશે કે જીએમડીસી નું પૂરું નામ શું છે. આગળ પણ એક બીજો આવો પ્રશ્ન આવશે જેમાં તમને ફૂલ ફોર્મ મળશે. બોલો. જીએમડીસી નું પૂરું નામ શું છે? ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર, એટલું યાદ રાખી લેજો ને સ્થાપના તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીફ સાયન્સ એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલ મીટિંગ ક્યાં યોજવામાં આવી? એટલે કે ગોળમજી કહી શકો, બરાબર. રાઉન્ડ ટેબલ એટલે તો ચીફ સાયન્સ એડવાઇઝરની ઓપ્શન એ પ્રિટોરિયા, ઓપ્શન બી વોશિંગ્ટન ડીસી, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી લંડન. બોલો. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન એ પ્રિટોરિયા. પ્રિટોરિયા એટલે કે દક્ષિણ આફ્રિકા ખાતે ચીફ સાયન્સ એડવાઇઝર્સની રાઉન્ડ ટેબલ સમિટ યોજવામાં આવી છે, બરાબર છે. હવે આપણે જોઈ લઈશું ક્યારે યોજાય તો 21 સપ્ટેમ્બર 2025 ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં દક્ષિણ આફ્રિકાના G20 પ્રેસિડેન્સી હેઠળ આયોજિત કરવામાં આવી. ઓકે. હવે G20 તો G20 તો ના કહેવાય, G21 આફ્રિકન યુનિયન જોડાઈ ગયું છે અંદર, એટલે બરાબર. જ્યારે ભારતની પ્રેસિડેન્સી હતી એ દરમિયાન જોડાયું હતું, એ પણ યાદ રાખવાનું છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા વિભાગ, બરાબર, રાષ્ટ્રીય સલાહકાર પરિષદ અને ઓન ઇનોવેશન ના સાથે સહયોગમાં G20 CSAR 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં જ્યારે પ્રેસિડેન્સી હતી ત્યારે આનો વિચાર કરવામાં આવ્યો હતો, બરાબર છે. હવે CSAR ની 2024 ની આવૃત્તિ યુનેસ્કો OPSA દ્વારા ફ્રાન્સના પેરિસમાં સંયુક્ત રીતે યોજવામાં આવી હતી, બરાબર છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે દર વર્ષે થશે. હવે કોને કોને ભાગ લીધો? તો આફ્રિકન યુનિયન, કેનેડા, ચીન, યુરોપિયન કમિશન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક કોરિયા, ઓકે, ઊંધું લખાઈ ગયું છે, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોએ ભાગ લીધો, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ખાસ કરીને યુનેસ્કો પણ એમાં ભાગીદાર હતું. હવે સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર ઇન્ક્લુઝિવ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ગોલ સસ્ટેનેબિલિટી એની થીમ હતી, બરાબર છે. આજે CSAR ની કમિટીઓ જઈ એમાં, બરાબર. ગુજરાતી તો સમાવેશી માનવ વિકાસ અને વૈશ્વિક ટકાઉપણું લાવવા માટે સમાનતા આધારિત વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, બરાબર. ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કોણ છે? તો અજય સુદ, તેમણે એનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ખાસ કરીને AI ની ઉપર ભાર મૂક્યો હતો. તેમજ તેમણે યુનેસ્કો મોસ્ટ ફોરમમાં પણ ભાગ લીધો, જેમાં AI ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ પબ્લિક પોલિસી પર ચર્ચા કરી. હવે આજના તમારા વિષય ઉપર હવે જુઓ, તમે તલાટીની પરીક્ષા આવશે, બરાબર, તેમાં AI સોશિયલ ઇમ્પેક્ટ ઓન પબ્લિક પોલિસી એના ઉપર પણ તમારે AI ની માનવ જીવન ઉપર અસર નિબંધ એવો પૂછાઈ શકે છે, બરાબર. તો તમારે તૈયાર રહેવું પડે. અને જે યુનેસ્કો ફોરમ ની હતી એ સમિટ એની થીમ શું હતી? તો ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર અ સોલિડેટરી ઇક્વાલિટી એન્ડ સસ્ટેનેબિલિટી, ઓકે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન તમને દાદા સાહેબ ફાળકેમાં મેં તમને બહુ મસ્ત મજાની માહિતી આપી છે. તો ચાલો જોઈ લઈશું. દાદા સાહેબ ફાળકે 2023 કોને આપવામાં આવ્યો? ઓપ્શન એ વિનોદ ખન્ના, ઓપ્શન બી મોહનલાલ, ઓપ્શન સી દેવિકા રાની, ઓપ્શન ડી રજનીકાંત. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન એ બી મોહનલાલ. મલયાલમ એક્ટર છે, જે સુપરસ્ટાર છે, રાઈટ, કેરળના.
23 સપ્ટેમ્બર 2025 રોજ યોજાનારા 71માં રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો. અત્યાર સુધી કેટલી વ્યક્તિઓને મળ્યો છે? 54. દાદા સાહેબ પુરસ્કાર મળેલો છે, બરાબર, એટલે કે 54મી વ્યક્તિ બનશે. છેલ્લે કોને મળ્યો હતો? તો મિથુન ચક્રવર્તીને. અચ્છા, 71મો ફિલ્મ ફેસ્ટિવલ તો આપણે ગુજરાતની જાનકી પોડીવાલા અને બીજા કયા હિરોઈન છે કે જેને સહ અભિનેત્રી તરીકે, સહાયક અભિનેત્રી તરીકે એવોર્ડ મળ્યો છે? શાહરૂખ ખાન અભિનેતા છે, બરાબર. પછી રાની મુખર્જી અભિનેત્રી છે, બરાબર. પછી જાનકી બોડીવાલા, રાઈટ. પાણી પી લો ફ્રેન્ડ. તો જાનકી બોડીવાલાને વશ માટે અને ઉર્વશીને એ પણ મલયાલમ અભિનેત્રી છે જેને એવોર્ડ મળ્યો છે, બરાબર. પછી બેસ્ટ એક્ટ્રેસ કોણ છે? તો આપણા રાની મુખર્જી છે, યાદ રાખજો, બરાબર. અને અભિનેતા કોણ હતું? તો શાહરૂખ ખાન. એ તો યાદ જ હશે, શાહરૂખ ખાન હોય એટલે, રાઈટ. બધા બરાબર છે. નેશનલ ફિલ્મ એવોર્ડ આવ્યો એટલે આપણે એના વિશે વાત કરી દીધી. અચ્છા, શાહરૂખ ખાન સાથે કોણ છે બીજું? તો વિક્રાંત મેસી 12th ફેલ માટે, રાઈટ, યાદ રાખી લેજો. તેઓ મલયાલમ ફિલ્મોના જાણીતા એક્ટર છે, પણ છે, નિર્દેશક છે ને દિગ્દર્શક છે. તેમને વાનપ્રસ્થાન મૂવીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી હતી. એમની આ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ હતી. 2001માં પદ્મશ્રી, 2019માં પદ્મભૂષણ અને 5 વખત નેશનલ એવોર્ડ પણ મેળવેલો છે. ફિલ્મ જગતમાં તેઓ ધ કમ્પ્લીટ એક્ટર તરીકેની ઓળખાણ ધરાવે છે. હવે દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર પ્રથમ કોને મળ્યો હતો? તો દેવિકા રાણીને, ફિલ્મ જગતના પ્રથમ અભિનેત્રી. તેમને 17મા ફિલ્મ ફેસ્ટિવલમાં આ સન્માન મળ્યું હતું. 1969માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 10 લાખ રોકડા, શાલ અને સુવર્ણ કમળ આપવામાં આવે છે. કોણ આપે છે? તો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. અને કોના હસ્તે? રાષ્ટ્રપતિના હસ્તે. હવે મેં તમને જે માહિતી આપી, તમને એવું નથી લાગતું કે આમાંથી વિધાન વાક્ય બનાવે તો તમે ખરેખર ગૂંચવાઈ જાઓ? 5 પ્રશ્નો પૂછી લખી દે અડધા પેપરમાં, બધા વિધાન, 5 વિધાન, અને પછી તમને નીચે ઓપ્શન ABCD આપી દે કે 1 2 3 2 3 4 4 5 6, બરાબર. શું તમને ખરેખર એવું લાગતું હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક તો આપો આ એવોર્ડમાં, બરાબર. આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે ભારતીય સિનેમાના પિતા એવા દાદા સાહેબ ફાલ્કેની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. એમણે ભારતની સૌપ્રથમ ફિલ્મ બનાવી હતી, રાજા હરિશ્ચંદ્ર, બરાબર છે. હવે તમને ખ્યાલ છે, એક મસ્ત મજાની જાણકારી આપું છું, કદાચ તમને કોઈ નહીં આપે, અને જો આવો પ્રશ્ન પૂછાઈ ગયો તો એટલા માટે. સૌથી વધારે આ એવોર્ડ કપૂર ફેમિલીને મળેલો છે. કેમ? તો પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને શશી કપૂર એ 3 વ્યક્તિઓ એવા છે, પિતા પુત્રની જોડી, ભાઈઓની જોડી બની ગઈ છે કે જેમને આ એવોર્ડ મળેલો હોય. ક્લિયર? વિનોદ ખન્ના અને પૃથ્વીરાજ કપૂર મરણોત્તર આ સન્માન મેળવનારા 2 અભિનેતા છે, રાઈટ. આ બંને તમને પૂછાઈ શકે એવું છે. અને 2 બહેનો કઈ છે કે જેને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર મળ્યો હોય? તો અભિનેત્રી નથી, પણ બંને ગાયિકાઓ છે, લતા મંગેશકર અને આશા ભોસલે. હવે તમને આટલું બધું મેં વાંચ્યું ને ફ્રેન્ડ્સ, ત્યારે મારા દિમાગમાં આ માહિતી ક્લિક થઈ કે તમને ખરેખર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમે તમારા માટે બનાવ્યો હોય, તમે મને એક લાઈક પણ ના આપો તો કેવું ચાલે? ના ચાલે. અને PDF તમને નીચે મળી જશે. ઘણા એવા હશે વિડીયો તો જોશે પણ નહીં, પણ હા, માહિતી ગમતી હશે ને એટલે PDF ડાઉનલોડ કરી લેશે અને વાંચશે. અને વિડીયો જોશે ત્યાં મોટી મોટી ક્લાસીસ વાળાના, અને PDF વાંચશે અહીંથી. બરાબર.
તો આ એવોર્ડ કપૂર પરિવાર છે જેને સૌથી વધારે વખત મળ્યું છે. પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, શશી કપૂર. નિર્દેશક તરીકે બી.આર. ચોપરા અને યશ ચોપરા ભાઈઓ છે કે આ એવોર્ડ મળ્યો હોય. અને બહેનોમાં આશા ભોસલે, લતા મંગેશકર. ક્લિયર થઈ ગયું? હવે તમને લાગે છે કે લાઈક આપવી છે મારે મેમને, તો આપી દઉં. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? હમણાં જ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ ઉજવવામાં આવ્યો. તો ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન એ 20 સપ્ટેમ્બર, ઓપ્શન બી 21 સપ્ટેમ્બર, ઓપ્શન સી 22 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 23 સપ્ટેમ્બર. બોલો ક્યારે ઉજવવામાં આવ્યો? તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. ખ્યાલ જ હશે. ઓકે, ચાલો હવે હું તમને કહી દઉં છું. અહીંયા મેં તમને બધા દિવસ આપ્યા છે ને તે બધા જ દિવસ ઉજવવામાં આવે છે. એ તમારા બધા રિવાઇઝ પણ થઈ જશે. ચાલો, અહીંયા આપણો જવાબ શું હશે? ઓપ્શન એ 20 સપ્ટેમ્બર. બરાબર. કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ. તો શું એ દર વર્ષે 20 સપ્ટેમ્બરે આવે છે? ના, દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે? દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે વિશ્વ કહો કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે 21 સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. ક્લિયર? ક્યારે વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવે છે? ક્યારે? તો 21 સપ્ટેમ્બર. ઓકે, પછી બીજો કયો દિવસ ઉજવાય છે કોઈ? બોલો. તો વર્લ્ડ અલ્ઝાઇમર ડે. રાઈટ? કયો? વર્લ્ડ અલ્ઝાઇમર ડે ઉજવવામાં આવે છે. ક્યારે? તો 21 સપ્ટેમ્બર. મેં તમને મારા 21 સપ્ટેમ્બરના કરંટ અફેરમાં આ બાબત કહી હતી. બરાબર, એની થીમ પણ બતાવેલી છે. પછી 22 સપ્ટેમ્બર વર્લ્ડ રાઇનો ડે. ડન? વર્લ્ડ રાઇનો ડે. અને 23 સપ્ટેમ્બર તો કયો દિવસ ઉજવાય છે? ઇન્ટરનેશનલ સાઇન ડે. કેવું? બોલો કયો દિવસ? અને બીજો કયો ઉજવાય છે? તો ભારતમાં આયુર્વેદ દિવસ. ઓકે, 23 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવાય છે? ઇન્ટરનેશનલ સાઇન લેંગ્વેજ ડે. બરાબર, એટલે કે કેવું ગુજરાતીમાં શું કહેવાય છે એને? ગુજરાતી પૂછાય તો ના આવડે આપણને. બરાબર, અને આયુર્વેદ દિવસ. સાઇન ડે એટલે શું હોય છે? મુખબધિર લોકો જે સાઇનથી સાંકેતિક ભાષા દિવસ સાદી ભાષામાં એવું લખાતું હોય છે ને પૂછાતું પણ હોય છે. આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે ઉજવાય છે? તો 23 સપ્ટેમ્બર. અને એ સિવાય આયુર્વેદ દિવસ. બરાબર. હવે આપણા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસની થીમ શું હતી? ક્લીન સીઝ અગેન્સ્ટ ધ ક્લાઇમેટ ક્રાઇસિસ. રાઈટ? ગુજરાતમાં પણ 10 બીચનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું GEMI દ્વારા. ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે, એના દ્વારા. હવે એન્વાયરમેન્ટની વાત નીકળી છે તો ફોરેસ્ટની પરીક્ષા આવે છે. તો એના માટે જે લોકો માટે ઇમ્પોર્ટન્ટ દિવસો છે ફોરેસ્ટને લગતા, મીન્સ કે પર્યાવરણને લગતા, તો પર્યાવરણને લગતા પ્રોજેક્ટ જે છે, પ્રાણીઓ માટેના પ્રોજેક્ટ અને દિવસો તો મેં અલગ વિડીયો બનાવ્યો જ છે, તો તમે એક વખત એ જોઈ લેજો. અને બાકીના પર્યાવરણ સાથે જોડાયેલા દિવસો મેં ઇમ્પોર્ટન્ટ જે પૂછાય છે એ અહીં હું તમારી સાથે શેર કરી રહી છું. તો તમને એક જગ્યાએથી બધી માહિતી મળી જશે પર્યાવરણને લગતા દિવસોની, તો તમે ચોક્કસથી મજા આવી જશે. ચાલો ફટાફટ જોઈ લઈશું. 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે. 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે.
21 માર્ચ વર્લ્ડ ગ્લેશિયર ડે અને વન દિવસ, બરાબર, અહીંયા લખવાનું રહી ગયું છે. 22 માર્ચ વર્લ્ડ વોટર ડે, 23 માર્ચ વર્લ્ડ મેટ્રોલોજી ડે, 22 એપ્રિલ વર્લ્ડ અર્થ ડે, 22 મે इंटरनेशनल बायोडाइवर्सिटी डे, 5 जून वर्ल्ड एनवायरमेंट डे, 8 जून वर्ल्ड ओशन डे, 17 जून वर्ल्ड टू कॉम्बैट डेजर्टिफिकेशन एंड ड्रॉट, रण रोकथाम दिवस सादी भाषा में, 3 जुलाई इंटरनेशनल प्लास्टिक बैग फ्री डे, 28 जुलाई वर्ल्ड नेचर कंजर्वेशन डे, 10 ऑगस्ट तो इंटरनेशनल बायोफ्यूल डे, જે દિવસે વર્લ્ડ લાયન ડે પણ હોય છે, રાઈટ. 20 ઓગસ્ટ રાષ્ટ્રીય અક્ષય ઉર્જા દિવસ, બરાબર. 27 ઓગસ્ટ વર્લ્ડ લેક ડે, 7 સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર ક્લીન એર ફોર બ્લુ સ્કાય, 16 સપ્ટેમ્બર વર્લ્ડ ઓઝોન ડે, 24 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર ક્લાઇમેટ એક્શન, 14 નવેમ્બર વર્લ્ડ એનર્જી કન્ઝર્વેશન ડે અને 14 ડિસેમ્બર નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. એ સિવાય સપ્ટેમ્બરનો બીજો શનિવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ દિવસ, સપ્ટેમ્બરનો છેલ્લો રવિવાર તો છેલ્લો શનિવાર આવશે, ઓકે, તો વર્લ્ડ રિવર ડે. તો તમારા બધા જ પર્યાવરણના દિવસો છે એ મેં તમને જે એકદમ આઈએમપી છે, જે મોટા ભાગે પૂછાતા જ હોય છે, તો તમારા માટે મેં એક જગ્યાએ ભેગા કર્યા છે. હવે તમને નથી લાગતું કે તમારે મને આ બધી માહિતી માટે એક લાઈક આપવી જોઈએ, તમારા મિત્રો સાથે આ માહિતીને શેર કરવી જોઈએ, તો ફટાફટ મિત્રો સાથે પણ શેર કરી દેજો. અને જે ફોરેસ્ટની એક્ઝામમાં બેસતે એમને આ 100% હું કહું છું કે આ વખતે જોડકામાં પૂછાશે, તો જોડકું જોડો પૂછાશે તો તમને ખ્યાલ આવે, એટલા માટે મેં એક સાથે તમારી માહિતી તમને આપી દીધી છે, બરાબર છે. તો હવે તમારે મને શું કરવાનું છે, ઇન્સ્પિરેશન આપવાની છે મને, કે હું તમારા માટે આટલી બધી મહેનત કરીને વિડીયોઝ બનાવતી રહું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, ફટાફટ એક વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. Have a good day friends and thank you for watching my video. Bye.